કેશોદ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વાના કેમ્પ મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતાબેન પટેલ દ્વારા હોમિયોપેથિક સારવાર તથા ફ્રી દવા આપવામાં આવે છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા રફીકભાઈ મહેડા તેમજ રઈસ મહેડા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર તન્ના, મામલતદાર ત્રિવેદી સાહેબ, ડોક્ટર ભૂમિ વણપરિયા, ડોક્ટર પરિતોષ પટેલ, પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા, શશીભાઈ ગાજીપરા સહિતનાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 255 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 102 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 80 જેટલા દર્દીને તપાસી ફ્રી હોમિયોપેથી દવા આપવામાં આવી હતી। જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। જાણીતા ઉદ્ઘોષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર ભૂપેન્દ્ર જોશી તથા માધાભાઈ ગોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હું રઈસ હાજી રફીકભાઈ મેડા આજ રોજ અહીં જલારામ મંદિર કેશોદ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલું હતું। જલારામ મંદિરે રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રેગ્યુલર થાય છે। અહીં જલારામ મંદિર ખાતે આજના કેમ્પમાં આશરે 200 જેટલા દર્દીઓએ ભાગ લીધેલો હતો। તેમાંથી 70 જેટલા દર્દીઓને ઓપરેશન અર્થે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે। આ તકે આજના ભોજનના દાતા તરીકે હાજી રફીકભાઈ મેળા દ્વારા સંપૂર્ણ સેવા આપેલી છે અને કેશોદ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો આજે ઉપસ્થિત રહેલ છે।